બનાવવું ચાલે સારું યાદ કરવા જેવું બીજું શું કરે? તમે જયારે શરીર ની ચાલે ત્યારે તમારું મન જ તમારું સાધન છે, તમારા સંસ્મરણો તમારા સાધન છે, અને સંસ્મરણોના પતનાઓ ફેરવી તમારે પ્રસન્ન રહેવાનું આવવાનું છે. અને એટલા માટે જીવનમાં જયારે અવસરો છે ત્યારે આ બધું કરી અને કરીને કારણ કે જો જીવન તમે 70 વર્ષના ત્યાં કોઈ કે તમારા જીવનને યાદ કરો તો તમે શું યાદ કરો? પહેલેથી યાદ કરો આમ સવારે ઉઠતો ચા પીતો પછી ઓફિસ ના જે ક્ષણો તમારા જીવનમાં સંસ્મરણો બની છે એ તમારા 70 વર્ષ ક્ષણો તો ઘણી આવી, પણ જે ક્ષણો યાદો બની સંસ્મરણો બની એ જીવન છે. તો જીવનમાં એવા સંસ્મરણો ભેગા કરો કે જ્યારે સંસ્મરણોની ચોપડી ખોલો ને તો દરેક પાને આનંદ અને ઉત્સવ લખેલો તો જીવનમાં પ્રસન્નતા રહે. નહીં તો ભેગું ન કરે અને શરીર ચાલતું હોય ત્યારે ધડપણ પછી બહુ અઘરું થઈ જશે. સારી યાદો એને ભેગી ન કરી હોય ને ધડપણ બહુ કઠિન થઈ જાય. ધર્મ ભજસ્વ સત્તમ કે છે લોક ધર્મ. આ સંસાર તમને છોડે એના પહેલા સંસારની આસક્તિ આપણે છે. દેખાતું ઓછું થાય એના પહેલા જોવાની ઈચ્છા ઓછી કરી, સાંભળવાનું ઓછું થાય એના પહેલા સાંભળવાની ઈચ્છા ઓછી કરી. એ તો ઘણા 80 વર્ષે લોકોને નિશાસા નાખતા જોયા છે. હવે અમને પૂછીને રસોઈ થતી નથી, હવે પચે છે ક્યાં રસોઈ તમારી? જો માણસ ચશ્માને જેટલા સાચવે ને એટલી જો આંખો સાચવી હોત ને તો ચશ્મા પહેરવાનો વારો જ ના આવે. ચોકઠાને જેટલું સાચવે એટલા જો દાંત સાચવ્યા હોત ને તો ચોકઠું પહેરવાનો વારો જ ના આવે. પણ આ બધું જાય ને પછી એની કિંમત, ઘૂંટણ દુખતા થાય પછી પગની કિંમત થાય. અને એમ પણ જે કોઈ વ્યક્તિ બહારગામ જતો હોય એટલે લાઈટ બંધ કરે, બારી બંધ કરે, બારણા બંધ કરે, પંખો, એટલે આપણે સમજી જઈએ કે આ બહારગામ જતો લાગે છે. એમ દેખાતું ઓછું થાય, સંભળાતું બંધ થાય, ચાલવાનું બંધ થાય, એટલે સમજી લેવું કે આ જીવાત્માને જવું છે એટલે બારી બારણાઓ બંધ કરે છે. અરે અઠવાડિયા માટે જવું હોય તો અઠવાડિયે પેલા બેગ ખોલી લઈએ આપણે, એક વસ્તુ નાખતા જઈએ, કંઈક ભૂલી જઈશું તો આ તો અનંતની યાત્રાએ જવાનું. અત્યારથી પેક કરીએ તો પછી કામ લાગશે. ધર્મ ભજસ્વ સતતમ. વાત આવે ને કે દોડે સાંજ સુધી, સૂર્યાસ્ત થાય ત્યાં સુધી જમીન તારી, અને સવારથી દોડે અને પત્ની પાસે એક કોળી હોય, એક કુંડળો પણ, અને કોળી જમીન ઓછી મળશે, તમારો ટાઈમ છે, મેળવવાનો ટાઈમ છે, કામ લેવાનું દોડે અને સવારથી ભૂખો કરશો ત્યારે સૂર્યાસ્ત થઈ રહ્યો છે, હજી જ દોડ્યું અને શ્વાસો ફૂલવા લાગ્યું, પડ્યો અને છેલ્લી શ્વાસ લેતા સમજાયો કે બસ 6 જગ્યાએ જઈ. એટલે જીવનના અંત સમયમાં માણસને સમજાય છે બધા માટે મારું ક્યાં કરવાનું, મારા આત્મકલ્યાણ ક્યાં વિચાર બધું ફરી પડે છે. પાછળ ઘૂંટણીએ ચાલતો થાય માણસ અંદર બાળ પણ આવે અને ઘૂંટણ દુખતા થાય હવે પેલું પણ આવે. નાના બાળક જતી હોય તો મગાવે બધું કાકા આવ્યા, દાદા આવ્યા, મામા આવ્યા. છેલ્લી ઘડી મરણ બતાવી પડ્યો ત્યારે હલાવી જો કાકા આવી ગયા, જો દાદા આવી ગયા, જો મામા આવી ગયા. બાળક નાનું હોય ત્યારે માં શીખવાડે, બેટા આમ ન ખવાય, આમ ખવાય, બેટા આમ ના બેસાય, આમ બેસાય, બેટા આવું ના બોલાય, આમ બોલાય. તો દીકરો મોટો થાય, બા ગરડા થાય તો દીકરો કે બા આ રીતે ના બેસાય બધાની વચ્ચે, બા આ રીતે ના બોલાય બધાની વચ્ચે, બા આમ ન ખવાય. એ જ પાછું સમજાય, એ જ પાછું શીખવાડે. દુનિયામાં વધુ કરી આ જીવન છે. પિતાજી ધર્મ ભજસ્વ સતતમ ત્યજે લોક ધર્મ. તો એના માટે શું કરવું? સેવસ સાધુ પુરુષાન જઈ કામ કૃષ્ણને ઓછી કરી સાધુ પુરુષોનો સંગ કરો. એવા મહાપુરુષનો સંગ કરો જેનાથી તૃષ્ણા ઓછી. જો દ્રઢતા વાળાનો સંગ કરશો કે ભગવાનમાં તમને દ્રઢતા આવશે, અને વિચલિત મન વાળાનો સંગ કરશો કે તમારું મન પણ ડગાવી દેશે. અને પાછા લોકો લોજિક એવા આપે કે આપણે શ્રદ્ધા લગાવી ખોટી રીતે કુદરતમાં જો તમારા બાળકો આટલી ભક્તિ કરતા, આટલી સેવા કરતા કોઈ હોસ્પિટલમાં માંગતા હોય એટલે ભક્તિનો હોસ્પિટલનો ભેદ નહીં તો લોકોને કનેક્ટ કરે. એટલે કહેવાનું મત કે ભક્તિ કરો તો બીમાર પડાય, કોઈ બચાવ નથી આવો. લોકો કુદરતમાં પણ એમ ન કે તમારા બાપ અને માદા હતા તો ખાટલામાં બેઠા બેઠા માળા ફેરવતા હતા, તો માદા ફેરવે તો આપણે તો સાજા છીએ, આપણે ફેરવીએ. પ્રેરણા તો આવી હતી પણ લોકો રોંગ લોજિક આવે. આટલી ભક્તિ કરતા, આટલું દાન પુણ્ય કરતા તો આવા માતા, તો જે નથી કરતા માતા નથી પડતા.
હોસ્પિટલો તો એનાથી બને અને એટલા માટે લોકોના રોંગ લોજિક કેવા પિક્ચરમાં કરતા આ મહાદેવજી પર તમે દૂધ ચડાવો ને એના કરતા આટલા પૈસાની કોઈ ગરીબ બાળકને દૂધ પીવડાવો પણ કોઈ પિક્ચરમાં એવું કે ના ના તમે પિક્ચરની ટિકિટ ના ખરીદશો 500 રૂપિયાની ગરીબને દૂધ પીવડાવો કોઈ મૂવી વાળો એમ કે એના પિક્ચરના પૈસા ના બગાડશો એના કરતા એને દૂધ પીવડાવો એવું કોઈ નહીં કે તો એમ કે તો કેટલું સારું કે ખોટા ખોટા મૂવીમાં ક્યાં 3 કલાક તમે બેસવાના આના જે રૂપિયા છે ને પોસ્ટર લેવા ના આના જે રૂપિયા ગરીબને ખવડાવો એવું કોઈ નથી કેવું એને તો લોજિક એવા આપવા છે કે આપણો ધર્મ આપણા હાથમાંથી છૂટે હા વિવેકની જરૂર બધે જ છે દરેક જગ્યાએ વિવેકની જ્યારે જ્યારે સમાજનું સામર્થ્ય વધે ને ત્યારે સમાજમાં વિવેકની વધારે જરૂર પડે હા 100 લીટરે ચડાઈ શકે પણ જરૂર નથી કે 100 લીટરે ચડાવવું એનાથી પણ થઈ શકે છે વિવેક તો દરેક વસ્તુમાં જરૂરી છે પણ રોંગ લોજિક આપી આપણી શ્રદ્ધાને જે ડગાવવાનો પ્રયાસ થાય છે એ ચાલાકી છે નહીં તો ઘણા એવા લોજિકો આજે આપીને લોકો અને ઘણી વાર તો આપણે આપણી જાતને ઠકી કાંઈ ન કરવું ને શું ભગવાન તો ભાવના ભૂખ્યા કાંઈ પ્રેમથી કરો એટલે બધું સ્વીકારે એમ કરીને ખબર કાંઈ ન કરો એટલું ચાલે હું તો એને એમ જ કહું તને કહી ગયા ભગવાન કે ભાવનો ભૂખ્યો છું તને પર્સનલી કહી જાય તો કઈ ન કરતો પણ લોજિકો આપણે અને ઘણી વાર આ લોજિકો આપી આપણે જ આપણી જાતને છેતરીએ ભાવના કોના ભક્તના ભાવના ભૂખ્યા આપણે જે ભક્ત બન્યા નથી આપણે તો ભક્ત બનવાની પ્રોસેસમાં છે જે દિવસે તમે નરસિંહ મહેતા બની જાઓ મીરા બની જાઓ કુંબનદાસ સુરદાસ બની જાઓ પછી તો કાંઈ નહીં કરો તો એ ભાવનો ભૂખ્યો છે તમારે પહેલા ભક્તો જેવો ભાવ તો લો જે ભાવ ભગવાનને ભાવે છે એવો ભાવ તો લાવો પછી ભાવના ભૂખ્યો છે પણ બચવા માટે જે સારા લોજિક આપું છું લોકો ઘણીવાર સરખામણી પણ એવી કરે ને કાંઈ ન કરતો આનું કામ તો નરસિંહ ક્યાં નરસિંહ મહેતા ક્યાં નવરો સરખામણી તો અને ઘણીવાર તો એવું જીવ આપણું ખરેખર કચવાય એટલું ખરાબ રીતે જે આમ બહુ દંડી ને પેલો આમ બહુ છેલ બટાવ હોય આ અમારો કનૈયો છે કૃષ્ણને તમે આ રીતે બોલો છો આપણા ભગવાન આપણા દેવી દેવતા કોની જોડે તમે સરખાવો છો ચિંતન તો કરો વિચાર તો કરો આપણે જ માનનારા આપણા ભગવાનને કઈ કેટેગરીમાં કોની સાથે સરખાવીએ છીએ ક્યારેક તો ચિંતન કરીએ કોઈ ધર્મવાળા પોતાના ભગવાન કે દેવી દેવી સાથે રમત નથી કરતા આપણે કોઈ ને કોઈ રૂપે ગણપતિ ઉત્સવ આવે તો કોઈ ડોક્ટર બનાવી દે કોઈ સાયન્ટિસ્ટ બનાવી દે કોઈ આ બનાવી દે એ દેવતા છે અને એમનું રિસ્પેક્ટ જાળવવું એમની ડિગ્નિટી જાળવવું એ આપણું જ કર્તવ્ય છે અને એટલા માટે વિચારવું જોઈએ સમાજ કોઈ વસ્તુ બોલતા કોઈ વસ્તુ કહેતા કોઈની સરખામણી કરતા આપણે ક્યાં કયા સ્તરે આપણા ભગવાનને લઈ જઈએ છીએ એનું આપણે ચિંતન નથી કરતા તો ધર્મ વજસ્સુ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્સુ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ગુણ ચિંતન માં સુમુક્તવા પિતાજી બીજાના દોષ અને ગુણ જોવાનું છોડી દો કારણ કે દોષ જોશો તો દ્વેષ થશે ગુણ જોશો તો મોહ થશે કે આપણે કોઈને કહીએ કે આ સારો માણસ યા આ ખરાબ માણસ તો આપણે જેને ખરાબ કહીએ ઘણા માટે સારો હોય છે અને આપણે જેને સારો કહીએ ઘણા માટે ખરાબ હોય છે આપણે કેમ કહી શકીએ કે આ સારો ના ખરાબ દરેક વ્યક્તિને પોતાની ફૂટપટ્ટી માપવા જશો ને તો ખોટા પડશો દરેકને માપવાનો પ્રકાર આપણે માપવાની મહેનત બહુ કરીએ છીએ પણ પામવાની કોશિશ નથી કરતા સમાજને માપવાનું મૂકી અને પામવાનો પ્રયાસ કરો એના ગુણના ગ્રહણનો પ્રયાસ કરો દરેક કહેતા કે માળી અને પેલા બે મિત્રો હતા સોની અને જે સારી વસ્તુ દેખાય એકબીજાને બતાવે એટલે એકવાર બગીચામાં બહુ સુંદર ફૂલ ઉગ્યું એટલે એ પોતાના સોની મિત્રને બતાવે જો કેટલું સરસ ફૂલ અને સોની એ સારું કઈ રીતે ચકાશે પથ્થર લીધો ને ફૂલ ઘસ્યું ફાટી ગયું આમાં ક્યાં સારું છે એકવાર પેલા સોની મિત્ર એટલો સુંદર હાર બનાવ્યો સોનાનો અને પોતાના માળી મિત્રને બતાવ્યો જો કેટલું સુંદર અને માળી સારું કઈ રીતે ચકાશે અને હાર લઈને સૂંઘ્યું અને કાંઈ સુગંધ નહીં ફેંકી દીધું આમાં સારું શું છે બંને ઉત્તમ હતા પણ પોતાની રીતે માપવા ગયા તો ઉત્તમતાનો આનંદ ન માણી શક્યા એમ જ કોઈ પણ વ્યક્તિને કેવલ પોતાની બુદ્ધિની ફૂટપટ્ટીથી માપવા જશો ને તો એને પામવાનું ચૂકી જશો ગુણગ્રાહી તો ચારણા જેવા સુપડા જેવા ઘણી વાર ચારણો હોય તો એમાં કામની વસ્તુ પડી જાય કાકડાની જાય સુપડામાં બધું આગળ જતું માણસની વૃત્તિ કેવી છે અન્ય દોષ ગુણ ચિંતન માં સુમુક્તવા બીજાના દોષ અને ગુણ જો પાપની શરૂઆત જ નિંદાની શ્રવણથી થાય છે કોઈની બુરાઈ સાંભળશો ને
એ જ પાપની શરૂઆત છે. ઘણી વાર લોકો એમ કે ખબર નહીં બધા મને જ ફોન કરીને બધું કે. જો આ નિંદા છે ને તો કચરો કહેવાય, અને કચરો ક્યાં નખાય? તેણે તમને શું સમજ્યા? એટલે એને હાથ લગાવી પગે લાગી કચરા પેટી. અમે તો ફ્લાવર વાસ બનવું છે, ગુણોના પુષ્પો ઉગાડો, અમારે કચરા પેટી નથી કરવું. નિંદા શ્રવણ કરવાનું બંધ કરો. મારી કોઈ નિંદા નથી સારી. અને જે વ્યક્તિ માટે આપણે કોઈ જાણતા ના હોઈએ, સમજતા ના હોઈએ, એના માટે સીધું સ્ટેટમેન્ટ આપી દઈએ. જો ઘણીવાર ઇન્ટરનેટ સોશિયલ મીડિયામાં વધારે પ્લેટફોર્મ મળી જાય, બધાને બધા વિષય પર બોલવું છે, દરેક બધામાં સ્ટેટમેન્ટ આવે, જેને કાંઈ ખબર નથી, એ વિષયનું કોઈ જ્ઞાન નથી, તો એને સલાહ આપી છે કે અમેરિકાના પ્રેસિડેન્ટે શું કરવું. પરંતુ તારું ઘર તો સાચવી રહે છે, તારા ઘરના લોકો તારું માનતા નથી, તો આ લોકો કેમ માનવાના કરે? પણ બધાને બોલવું છે. આપણા સમાજ માટે સારું નથી. જે રીતે દુનિયા કનેક્ટ થઈ છે ને એ બહુ ખતરનાક છે. આજે વિચાર કરો, ગૂગલ કંપની વાળા તો વિચાર કરે કે મારે દુનિયાનો આખા દુનિયાનો ડેટા એની પાસે છે, મારે કોઈ અફવા ફેલા અને જો મેસેજ કરે દુનિયાનું શું? લોકો કનેક્ટ આ રીતે આખી દુનિયા થાય એ પણ બહુ દુનિયા માટે સારું નથી. જ્યાંથી હવે ધીમે ધીમે તમે જો દુનિયા કઈ પેલા જે 10-20 વર્ષ કરો તો વનનેસ આખું દુનિયા એક ગામ છે, બધા જોડા હવે બધા લોકો પોતાના દેશનો વિચાર કરે કે અમારા દેશમાં લાભ. ધીમે ધીમે તમે જો ટુરિઝમ પણ લોકો બંધ કરી દેશે, ઓછું કરે છે. એટલે હવે અમુક દેશો હોય એમ કેમ લાગે કે ટુરિઝમથી પણ જયારે લોકો આવી રહ્યા છે તો અમારી જગ્યા બગાડે છે, ખરાબ થઈ રહી છે. હવે એના પર પણ ધીરે ધીરે રિસ્ટ્રિક્શન આવતી થશે. તો જે એની યુનિકનેસ છે એ જ્યારે સમાપ્ત થવા લાગે છે, કારણ કે દરેકનો એક સમય હોય છે વિચારધારા, અને અમુક સમય પછી વિચારધારા સમાજ માટે ઉચિત રહેતી નથી. એ જે દ્રષ્ટા હોય ભવિષ્યના એ જોતા હોય છે કે દુનિયા કઈ તરફ જાય છે, દુનિયાને હવે શેની જરૂર પડવાની છે. કારણ કે જ્યારે બધા સાધન સંપન્ન થઈ ગયા છે, હવે દુનિયાને સારા વિચારોની જરૂર છે. પ્લેટફોર્મ છે પણ એમાં કેવળ પોતાના દુર્વિચારો લખે એના કરતા સમાજને સદવિચારો, સદપ્રેરણા એની જરૂર છે. આ કેટલા મંદિરોની કથાઓની જરૂર છે. એને 1 કલાક હોસ્પિટલમાં બેસીને આવો, 1 કલાક કોર્ટમાં બેસીને આવો, અને 1 કલાક મંદિરમાં બેસ. કલાક કોર્ટમાં બેસતો એમ લાગે આખી દુનિયા લડી જ રહી છે, કલાક હોસ્પિટલમાં બેસતો એમ લાગે આખી દુનિયા બીમાર જ છે. કલાક મંદિરે બેસશો ને તેમ થશે કોઈ મારી જોડે હોય ન હોય, મારો ઠાકોરજી મારી સાથે છે, જીવન જીવવાનું બળ મળી જશે, મારો ભગવાન મારી સાથે છે, એક તાકાત એને મળશે. એટલે સમાજને સારા વિચારોની સતત જરૂર રહેવાની, સદવિચારોથી સમાજ સમૃદ્ધ રહેવો જોઈએ, અને તો જ સમાજનું કલ્યાણ થઈ શકશે. અહીંયા કહ્યું અન્ય સદોષ ગુણચિંતન માસ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ વિગત્વ. પિતાજી સેવા અને કથાના રસ પીઓ, કારણ કે આખી જિંદગી સંસાર સંસાર સંસાર. બાળક ભણે પછી પાછો મોટો થાય, પરિવાર થાય, પછી એમ થાય પરિવારને સાચવું, બાળકોને મોટા કરવું. કે ખરેખર તપસ્વી તો આ સંસારી છે. ઘણી વાર એમ થાય, લોકો એમ માને કે અમે પરિવારમાં રહીએ, ધન કમાઈએ, બાળકો પાપ જ ન કરતા હોય. આ પાપ નથી, ગ્રહસ્થીનો આ ધર્મ છે, અને ગ્રહસ્થી જો આ ન કરે તો પાપ. પણ ઠાકોરજી આપેલી જવાબદારી નિભાવું છું એવા નિસ્વાર્થ અને નિષ્કામ ભાવે કરવા. સંન્યાસી દુનિયામાં જેટલા જોઈતા હતા ને એટલા થઈ ગયા. હવે સારા સંસારીઓની દુનિયાને જરૂર છે. સારો પિતા કેવો હોય, સારી માતા કેવી હોય, સારો પતિ કેવો હોય, સારી પત્ની, આવા સારા આઈડિયલ સંસારીઓની જરૂર છે દુનિયામાં. કે કોની સામે આંગળી ચીંધીને કહેશો કે જો પિતા આવા હોય, જો માતા આવી હોય, જો પતિ આવો હોય, જો પતિ. કારણ કે જે સમાજમાં આદર્શ આઈડિયલ લોકો ખતમ થઈ જાય ને એ સંસાર ભટકી જતો હોય છે. પિતાજી આખી જિંદગી બધા માટે ગાँव में सुधा गाँव में नाचो बहुत लोका काम क्रोध को कैदी छोड़ना अंत विषय भाग्यशाली बने એના ઘરમાં કોઈ કેટલા ઓફિસે જતા હોય પાછળ વાત સાંભળો આજે એકાદશી છે પગે લાગીને તો જાણો આટલો અવાજ આવે તો તમારી જાતને ભાગ્યશાળી માનો, સૌભાગ્યશાળી માનજો કે આવી વ્યસ્તતામાં પણ તમને કોઈ ભગવાન યાદ અપાવતા નથી. નસીબદારને જ આ સૌભાગ્ય મળે.
વડીલો પ્રત્યે ચિંતા, યુવાનો બેઠા હોય તેમને સમાજની ચિંતા કરતા હોય ઘણી વાર એ ચિંતા બાળકને બંધન જેવી લાગતી હોય. તમને જ કેમ કહું છું, તમને જ કેમ તમે આટલો ડોક્ટર થઈ જાય, કોઈ વકીલ થઈ જાય, કોઈ એન્જિનિયર થઈ જાય, કેટલું વાંચી લો છો, પણ તમારા વડીલોના મનને વાંચતા નથી આવડતું, તમારા સ્વજનોના મનને વાંચતા નથી આવડતું કે એ જે કહે છે એમાં એનો દ્વેષ કે ક્રોધ નથી, એમાં તમારા માટે છુપાયેલી લાગણી છે, સ્નેહ છે, તમારી ચિંતા છે. અને બધું જ વાંચ્યું પણ સ્વજનોના મન વાંચતા ના આવડે તો તમારા જેવો અભણ આ દુનિયામાં કોઈ નથી. અને જેને વાંચવા જેવા હતા એના મન તમે ન વાંચી શક્યા. આખી જિંદગી ખરાબ પાત્ર મળે તરત સમજાય માણસ, પણ સારા પાત્રો આજુબાજુ હોય ને તો આખી જિંદગી એનું આપણે કદર નથી કરી શકતા, એને સમજી નથી શકતા, એને કહી નથી શકતા કે તું સારી છો, તું સારો છો. સારા સ્વજનોની સત્કાર આપણે ક્યારેય નથી કરી શકતા. હા, દુર્જન અને ખરાબ હોય એને 100 વાર નિંદા કરી દઈએ, પણ સારાને સારું કહેતા આપણી જીવ ઉપડતી જ નથી. ખબર નહીં કેમ એમ કહી નથી. ખરાબ કરવું માણસની તકલીફ છે, પાપ કરવામાં એને ગૌરવ ને, આપણે તો સીધે સીધું મોઢા પર કહી દઈએ ને એમાં બધું ગૌરવ જેવું લાગે. સોરી કહેવાની ઈચ્છા બહુ હોય, કહેવું તો છે પણ શરમ લાગે. સોરી કહેતા શરમ લાગે અને એનું અપમાન કરતા આપણને ગૌરવ લાગે કે કહી દીધું. હું તો કહું માફી પણ પરાધીન કેમ? એ સોરી કહે પછી માફ કરવું આવું પણ શા માટે? ગુણોને પરાધીન ન બનાવો. તમારા ગુણો તમારું કર્મ ન બનાવો, તમારો સ્વભાવ બનાવો. કર્મ બનાવશો ને તો પાછો વિવેક એમ થશે આના પર આ કરવું ને આ ન કરવું. જેમ તમે કોઈ પરફ્યુમ છાંટીને નીકળો અને તમારો મિત્ર મળે તો તમને આ સુગંધ એને આવે તો સારું, પૂછે તો ખરા ક્યાંથી પરફ્યુમ લાવ્યો, અને ત્યાંથી આગળ નીકળે તમારો દુશ્મન આવે તમને એમ થાય કે આ સુગંધ આને ના આવે તો સારું. તો આવું થાય. એ સુગંધ એને એટલી આવવાની જ છે. એમ જ તમારા ગુણો તમારા વ્યક્તિત્વની સુગંધ હોવી જોઈએ. એ તમારા કર્મની જેટલી સુગંધ મિત્રને આવે ને એટલી જ સુગંધ શત્રુને પણ આવી જોઈએ. કારણ કે સદગુણ તમારું કર્મ નહોતું, તમારું વ્યક્તિત્વ અને સ્વભાવ હતું. અને જ્યારે સ્વભાવ બની જાય ને એ બધાને અનુભવાય. એ કાંટો ફૂલ તોડવા આવેલાને પણ ફૂલની એટલી જ સુગંધ આવે અને પાણી પાનવા આવેલાને પણ એટલી જ સુગંધ આવે છે. કારણ કે સુગંધ એનો પ્રયાસ નથી, એનો સ્વભાવ છે. અને જ્યારે સ્વભાવ ગુણ બની જાય ને પછી એના માટે પ્રયાસ નથી કરવા પડતા. સત્સંગ તમારા સદગુણોને તમારો સ્વભાવ બનાવી દેશે. સ્વભાવ બની જશે પછી તમે જ તમારા ગુણોને માણી શકશો. આપણી તકલીફ શું છે? જો આપણે આપણા ગુણોને માણી ન શકીએ ને પછી બહુ વાર કરી ન શકીએ. કોઈ બહુ ગમે તેમ બોલ્યું અને તમે ચૂપ રહીને સહન કરી તો ઘરે આવીને તમને દુઃખ થાય કે આનંદ થાય? એને સંભળાવી દીધું હોત સારું થાય, પણ તમને ખુશી થવી જોઈએ કે એટલું બોલ્યો પણ બધું સહન કર્યું. સહન શક્તિ ગુણ છે, એનો આનંદ થવો. પણ જો અફસોસ થયો ને તો બીજી વાર બોલવું તમે સાંભળશો. તમે કોઈ દાન આપ્યું, તમને આ ઉતાવળમાં લખાઈ ગયો છે કંઈ આપવાના આપ્યું તો ચાલે, આપીને પછી તમને અફસોસ થયો તો બીજી વાર જલ્દી આપવા તૈયાર નહીં થાવ. પણ તમને આનંદ થવો જોઈએ કે જો એમ તો હું ના આપે પણ ભગવાને જ કંઈક એવું કરાવ્યું અને મારા હાથે દાન થયું. ગુણનો આનંદ હશે તો ગુણ રહેશે, પણ ગુણ અફસોસ સાથે આવશે તો બીજી વાર ગુણ નહીં રહેશે. ગુણ રહેશે. અહીંયા ધૂંધકારીને કોઈ ટોકનાર હવે તો પાપ માટે છૂટ મળી ગઈ. અને છૂટ મળી ગઈ એટલે 5 ગણિકાઓ લઈ આવ્યો. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. અને 5 ગણિકાઓને ખુશ કરવા માટે રાજાને ત્યાં ચોરી કરી. રાજાને ત્યાં ચોરી કરી એટલે ગણિકાઓ બોલાય કે જો રાજાને ખબર પડશે તો આની અંદર મારે કરવું પડશે. અમે મળીએ તો તારે મારી નાખે. ઊંડો લટકાવ્યો, તડપાવ્યો, ધૂળી કરી બચાવી અને તડપાવી ધૂંધકારી મળ્યો. અને મળ્યો તો ખરા પણ ગૌપણજીએ ગયામાં જઈને શ્રાદ્ધ કર્યો. ત્યાં આવીને સૂતા છે. રાતના સમયે ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાડે. કંઈક બોલવા માંગે છે પણ બોલી નથી શકતો કે જીવાતમાં હાથમાં જળ લઈને ત્યાં છાંટ્યું અને રડવાનો અવાજ સંભળાયો. પૂછું કોણ છે? હું તમારો ભાઈ ધૂંધકાર. અને તારી પાછળ તમે ગયા શ્રાદ્ધ કર્યું તો તારો ઉદ્ધાર નથી થયો. એટલા પાપ કર્યા છે 100 વાર ગયા શ્રાદ્ધ કરો તો તમારો ઉદ્ધાર સંભવ. આપ જ્ઞાની છો, આપ શાસ્ત્રો લેતા છો, આપ કોઈ રસ્તો પાડો કે મારું ઉદ્ધાર થાય. રાત કાળ જાગી
ગોકર્ણજી ગયા છે નદીમાં સ્નાન કરવા માટે, કટી સુધી જલવા ઉભા રહી અર્ઘ લીધું, સમર્પિત કર્યું સૂર્યનારાયણ અને પ્રશ્ન કર્યો 100 ગયા શ્રાદ્ધથી પણ જેનો ઉદ્ધાર ન થાય એના ઉદ્ધારનો ઉપાય શું? અને ત્યારે સૂર્યનારાયણે કહ્યું તમે ભાગવત કથા કરો. ભાગવત કરવા માત્રથી પ્રેત યોનિમાંથી મુક્ત થશે. કોણ કરે? કે આપ પોતે કરો. ગોકર્ણજી પોતે તૈયાર થયા, સમસ્ત નગરવાસીઓને સમાચાર આપ્યા છે, સુંદર પંડાલ બાંધ્યો છે, વ્યાસપીઠ પર ગોકર્ણજી પોતે બિરાજમાન થયા, સમસ્ત નગરવાસીઓ ગોઠવાયા છે અને ભાગવતની કથાનો પ્રારંભ કર્યો. પંડાલ ભરાયેલો હતો, આવ્યો ધુંધકારી અને વાયુ રૂપ હોય પ્રેત, ક્યાં બેસું? 7 ગાંઠનો વાસ પડ્યો હતો, એમાં પ્રવેશ કરી ગયો. વાસનાઓ જ વાસ છે અને 7 ગાંઠ આપણા બધાની ભીતર છે, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, મત્સર. અને કથાના એક એક દિવસ સાંભળતા સાંભળતા એક એક ગાંઠ ફાટે છે. 7મા દિવસે વાસ ફાટ્યો, ધુંધકારીનો ઉદ્ધાર થયો. વિમાન આવ્યું, પાર્ષદો લઈને આવ્યા, પણ જ્યાં વિમાનમાં બેસવા હતા એટલામાં ગોકર્ણજી અવાજ લાગ્યો, ઉભા રહો. કથા તો બધાએ સાંભળી છે, પછી વિમાન અને ઉદ્ધાર કેવલ ધુંધકારીનો કેમ? ત્યારે પાર્ષદોએ કહ્યું શ્રવણસ્ય વિવેકેન પરવેદો અત્ર સંસ્થિતઃ. શ્રવણના વેદથી પરવેદ થયો છે.